સુશેન 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિરના પ્રાંગણમાં અસામાન્ય તત્વો દ્વારા તુલસીનું બનાવેલું કુંડ તોડી પાડવામાં આવ્યું। વડોદરા શહેર સુશેન તરસાલી રિંગ રોડ ખાતે આવેલ શનિ મંદિરના પ્રાંગણમાં બનાવેલ તુલસીનું કુંડ અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું। સાંઈ શનિ મંદિર છેલ્લા 35 વર્ષ જૂનું મંદિર આવેલું છે। ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે। ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરના આવેલ તુલસી ક્યારો તોડી પાડવામાં આવ્યો હતો। મંદિરના સેવકને સવારે 6 કલાકે જાણ થતાં મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં સીસીટીવી કેમેરા ના હોવાને લીધે કર્યું છે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। વધુમાં સંજયભાઈ પાટીલે જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આ સુશેન તરસાલી રિંગ પર સાઈ શનિ મંદિર છે, જે 30 વર્ષ જૂનું છે અને આ એક ભાઈએ રાતે કંઈક 1:30-2 વાગે જાણવા મળ્યું છે કે આ તુલસીનો કેરો તોડી નાખ્યો છે। વૃંદાવન 30 વર્ષ જૂનું હતું આ કેરો, અને કંઈ અસંતોષી કે જે વિધર્મીવાળાએ કોઈ તોડી છે ખ્યાલ નથી, પણ સવારે મેં આવીને જોયું તો આ બધું તૂટેલું હતું। એટલે મારી એવી માંગણી છે કે પોલીસ ઇન્ક્વાયરી થાય। આ જેને કર્યું છે, આ 30 વર્ષ જૂનું વૃંદાવન છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લેડીઝો એને બધું આવીને તુલસીની રોજ પૂજા કરતા હતા। હવે એને શું નડતું તો એ જાણે, પણ એને આ વસ્તુ રાતે 2 વાગે તોડી છે એવું જાણવા મળ્યું છે મને। અમે સવારે આ 6 વાગે અહીંથી નીકળ્યો ને એટલે જોયું તો આ વૃંદાવન તૂટેલું હતું। ખરા આજુબાજુમાં ખરા 1-2-4 જણ છે, કદાચ એ હશે કે બીજા છે, એ પોલીસને તપાસ કરે એવી મારી માંગણી છે। તમે શું માનો છો કે જે એ ભાઈએ કે રાતના બી કોઈ આવ્યું નાખ્યા છે કે એવું તમને લાગી રહ્યું છે? એક ભાઈ છે, રાતે બધું ભેગું કરે છે, બ્લોકો આજુબાજુથી ઉચકીને બ્લોક ભેગા કરે છે અને એને આ કોમ્પ્લેક્સ આ જોયું છે, તમે જોયું હશે, ત્યાં ઢગલા કરતો રહે છે એ માણસ। એટલે કોઈ માનસિક એવું તો નહીં ને ભાઈ? ના, માનસિક નથી, એ સારી રીતે જાણે છે અને બધાની ઓળખાણો બી આપે છે કે હું રંજનબેનને ઓળખું છું, આપણે રામસિંહ રાઠવાને ઓળખું છું, બધા મારી ઘરે આવે છે, એ બધી વાતો કર્યા કરે છે। અમે પણ એ વ્યક્તિ અહીં કોમ્પ્લેક્સમાં જ રહે છે, નામ બહુ ખ્યાલ નથી મને એનું। મારું સંજય પાટીલ। Subscribe now and press the bell icon. Never miss an update.